પ્રશ્ન નંબર 21. ગુજરાતમાં સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે? આપણે જવાબ રહેશે ઓપ્શન એ, પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ આવેલું છે. પ્રશ્ન નંબર 22. સારનાથના સ્તંભની ટોપ પર કેટલા સિંહોની આકૃતિ છે? તો જવાબ રહેશે ઓપ્શન સી, 4 સિંહોની આકૃતિ છે. પ્રશ્ન નંબર 23. કોણાર્કના રથ મંદિરને વિશાળ પૈડા છે. કેટલા પૈડા છે? કોણાર્કના રથ મંદિરને કેટલા વિશાળ પૈડા છે? તો જવાબ છે ઓપ્શન બી, કોણાર્કના રથ મંદિરને 12 વિશાળ પૈડા છે. પ્રશ્ન નંબર 24. કોણાર્કનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? જવાબ રહેશે ઓપ્શન સી, ઓડિશામાં આવેલું છે કોણાર્કનું સૂર્ય મંદિર. પ્રશ્ન નંબર 25. ભારતીય વૈદિક શાસ્ત્રના મહાન પ્રણેતાઓ કોણ ગણાય છે? તો જવાબ છે ઉપરોક્ત તમામ. ઓપ્શન ડી આપણો સાચો રહે છે. ભારતીય વૈદિક શાસ્ત્રના મહાન પ્રણેતાઓ મહર્ષિ ચરક, સુશ્રુત અને વાક્યભટ્ટ ગણાય છે. પ્રશ્ન નંબર 26. ગુજરાત રાજ્યની સ્થાપના દિવસ કયો છે? ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ કયો છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, 1 મે 1960 એ ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે. પ્રશ્ન નંબર 27. કચ્છના બન્ની વિસ્તારમાં જત લોકોની અદ્ભુત સિદ્ધિ કઈ છે? કચ્છના બન્ની વિસ્તારમાં જત લોકોની અદ્ભુત સિદ્ધિ કઈ છે? તો જવાબ રહેશે ઓપ્શન એ, ભરત ગૂંથણ કલા. પ્રશ્ન નંબર 28. મોઢેરા કઈ નદી ઉપર આવેલું છે? તો જવાબ આવશે ઓપ્શન એ, પુષ્પાવતી નદી કિનારે મોઢેરા આવેલું છે. પ્રશ્ન નંબર 29. ગુજરાતનું રાજ્ય પંખી કયું છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, સુરખાબી ગુજરાતનું રાજ્ય પંખી છે. પ્રશ્ન નંબર 30. કોણાર્કના સૂર્ય મંદિરનું નિર્માણ કયા વંશના સમયમાં થયું હતું? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, ગંગ વંશમાં કોણાર્કના સૂર્ય મંદિરનું નિર્માણ થયું હતું.